रङ्गैतुष्टुवागुंसस्तनुभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। આપણે 5 શ્લોક આમ તો બોલવા જોઈએ, પણ આની પહેલાંના જે છે એ ખાલી નામ જ છે એટલે એ નથી બોલતા. આપણે 19મો એક જ શ્લોક બોલશું. હું બોલાવું એ પ્રમાણે બોલો. હા, બીજી વસ્તુ આવી રીતે વચ્ચેથી માનો કે ક્યારેય શ્લોક બોલવાનો થાય ને, 19મો તો વચ્ચેનો થયો ને, એટલે વચ્ચેનો શ્લોક બોલવાનો થાય ત્યારે શું કરવાનું કે આગળથી કોણ બોલતું આવે છે એ જોવું પડે ને. એટલે આ કોણ બોલે છે એમ, કોણ બોલે છે ખ્યાલ આવે છે? 19મો શ્લોક કોણ બોલે છે? સંજય ધૃતરાષ્ટ્રને વર્ણન કરે છે ને. એટલે સંજય ઉવાચ એટલું આપણે આમાં પહેલાં બોલવું પડે. એવી રીતે ગીતાજીનો કોઈ પણ શ્લોક વચ્ચેથી તમે બોલો એટલે આગળ જોઈ લેવાનું કે કોણે બોલેલો છે એમ. એ પ્રમાણે કાં ભગવાન હોય કાં અર્જુન હોય. સંજય તો 2-4 વખત આવે પહેલાં શરૂઆતમાં, છેલ્લે ધૃતરાષ્ટ્ર એક જ વખત બોલે છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ બોલવાનું છે. ફરીથી આમ હવાઈ ગયેલ ફટાકડો ન હાલે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ પ્રથમોऽધ્યાયઃ અર્જુન વિષાદયોગઃ. સંજય ઉવાચ સઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યધારયત નભશ્ચ પૃથિવીં ચૈવ નભશ્ચ પૃથિવીશ્ચૈવ તુમુલો વ્યનુનાદયત. હા, શું કહે છે સંજય? આગળ વર્ણન આપણે કાલે જોયું કે ભીષ્મ પિતામહે દુર્યોધનને ખુશ કરવા માટે અને એનો ઉત્સાહ જળવાઈ રહે, ઉત્સાહ વધે એટલા માટે સિંહનાદ કરીને
શંખ ધ્વનિ કર્યો, શંખ વગાડ્યો, અને એણે શંખ વગાડ્યો એટલે એની સેનાના બધા લોકો જનરલી એવો એક સંકેત હોય છે, શંખનાદ થઈ ગયો એટલે શરૂઆત થઈ ગઈ એમ. આપણે તમે જુઓ સાંજે ભગવાનની આરતી ને એવું થતું હોય ને તો સૌથી પહેલાં શંખનાદ કરે, પૂજારી આગળ આવી અને 2-3 વખત શંખ વગાડે, અને એટલે સમજી લેવાનું કે હવે આરાધના શરૂ થઈ એનાથી. એટલે યુદ્ધનું કાર્ય હોય એમાં પણ શંખનાદ કરે એટલે હવે યુદ્ધ કાર્ય શરૂ થઈ ગયું એમ. એટલે એણે શંખ વગાડ્યો એટલે બાકીના બધાને એમ કે હવે યુદ્ધ શરૂ કરવાનું, એટલે બધા તત્પર થઈ ગયા અને દરેકે પોતપોતાના વાજિંત્રો વગાડ્યા. મોટા મોટા નેતા હતા જે બધા સેનાપતિ, એની પાસે તો શંખો હતા, પણ નાના નાના સૈનિકો ને એ બધા જે ટુકડીનો નાયક ને એવા હોય ને એ કોઈ પણવક ને કોઈ ગોમુખ ને કોઈ ઢોલ ને એવું લઈ આવેલા હોય, એટલે એ પછી કરે. પેલા ક્રિકેટનો મેચ તમે જોતા હશો ને, ક્રિકેટનો મેચ જોતા હોય ત્યારે તમને ખ્યાલ હોય તો હવે આ શરૂ થયું છે, પહેલાં આવું નહોતું. કોઈ 4 મારે કે કોઈ 6 મારે એટલે 2-3 છોકરીઓ પેલી ઊભી હોય હાથમાં પેલું આમ લઈને આમ ચીયરઅપ કરવા માટે. હા, ચીયર ગર્લ, એટલે એ ચીયરઅપ કરવા, અરે વાહ વાહ એમ, એટલે જોનાર શ્રોતાઓ બધા અને દ્રષ્ટાઓ બધા ખુશ થાય એમ, અને પેલાને જરા પાનો ચડે. એવી રીતે એ જમાનામાં બુંગીઓ વગાડનાર માણસ જુદો એક રાખતા એમ, બુંગીઓ વગાડે એટલે બધાને આમ સુરાતન ચડે એમ યુદ્ધ કરવાનું. એટલે એ લડતો ન હોય, એ જુદો ઊભો હોય. એટલે એવી રીતે, અને પોતે લાવેલા હોય, ઘણા શોખીન હોય તો પોતે પણ વગાડતા હોય. તો આવી રીતે જોરદાર અવાજ થયો, બધાએ શંખ વગાડ્યા, નગારા, ઢોલ ને ત્રાસા જે વાગવાના હતા યુદ્ધના વાજિંત્રો બધા વાગ્યા. હવે ભીષ્મ પિતામહે વગાડ્યો શંખ અને એની સેનાના બધા સૈનિકોએ વગાડ્યો, એટલે સામેવાળાને એમ થાય કે હવે શરૂ થઈ ગયું, એટલે એણે વગાડ્યા શંખ, અને બધાનો એટલો ભયંકર અવાજ થયો. એ કેવો અવાજ થયો અને એની શું અસર થઈ એ આ શ્લોકની અંદર વર્ણવવામાં આવ્યું. જો શું કહે છે, આપણે શબ્દ તો સમજી ગયા હતા, ફરીથી થોડું એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. કે છે નભશ્ચ પૃથ્વીમ ચ એવ વ્યનુનાદયન, આકાશ અને પૃથ્વીને પણ ગજવી દેતા, સહ તુમુલઃ ઘોષ, એ ભયંકર અવાજે, શેનો અવાજ? યુદ્ધવાદીઓનો, યુદ્ધ માટે જે વાજિંત્રો વગાડવામાં આવ્યો એનો, તે યુદ્ધવાદીઓના અવાજે ધાર્ત્ર રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત, કૌરવોના હૃદયો જાણે કે ચીરી નાખ્યા, ગભરાઈ ગયા. જેના પક્ષે ધર્મ ન હોય એને હંમેશા બીક લાગે, એટલે એ ડરી ગયા, ટૂંકમાં એના હૃદય ચીરાઈ ગયા. આપણે હૃદય ચીરાય, હાય શું થશે, મરી ગયા રે, એવું થઈ જાય ને, એનું નામ હૃદય. હૃદય એટલે આમ કાયદેસર ચીરાઈ ન ગયું હોય, કે જાણે કે ચીરાઈ ગયું હોય એવી રીતે, એટલો ટૂંકમાં એને ભય લાગ્યો એવું કહે છે. જુઓ, હવે પાંડવોની સેનાના બધા વીરોએ જ્યારે એક સાથે શંખ વગાડ્યા, હવે જુઓ, એક તો પેલા આ વીર શબ્દ સમજવા જેવો છે. યુદ્ધમાં ગયા છે એટલે વીર તો છે જ, પણ હવે આપણે ક્યાં યુદ્ધમાં છીએ, તો આપણે આનું શું સમજવું એમ. જે અધ્યાત્મ માર્ગે આગળ વધવું ને એ બહુ મોટામાં મોટું પરાક્રમ છે. કાલે આપણે થોડી પરાક્રમની વાત થઈ હતી, કેવી રીતે પરાક્રમ છે. અત્યારે આપણા મનની અંદર જે કંઈ ચાલતું હશે ને એ આપણને બહુ નહીં સમજાય ને બહુ દેખાશે નહીં, કારણ કે એટલા બધા ઘોંઘાટ છે અંદર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, સ્વાર્થ, આ બધી વસ્તુઓના ઘોંઘાટ છે. એમાં અંદર અંતરનો અવાજ, પેલી તીતુડીનો અવાજ બિચારીનો ક્યાં સાંભળાય આપણને, એટલે સંભળાય નહીં. તમે જોજો, થોડાક દિવસ થશે ને તમારી પોતાની જ કમ્પ્લેન એવી આવશે. અમારે તો ઘણા સાધકો એવું કે સ્વામીજી આ અધ્યાત્મ માર્ગમાં, સાધના માર્ગમાં આવ્યા ને પછી તો આપણા દોષ અમને બહુ દેખાય છે, અને વિઘ્નો બહુ આવે છે, બહુ વિઘ્નો આવે છે. એમ પહેલાં વિઘ્નો તો આવતા જ, પણ એ વિઘ્નોને આપણે વિઘ્નોની દ્રષ્ટિએ જોતા જ નહીં. એવા માટલા રીઢા થઈ ગયા હતા, કોકે જરાક આમ ત્રાસી આંખે જોયું તો આપણે એને ધ્યાનમાં ન લીધું હોય. હવે આપણું અંતઃકરણ શુદ્ધ અને સ્થિર થયું. કોઈ જરાક ત્રાસી આંખે જોવે તેમ થાય, એટલે મારી સામે કેમ આમ જોવે છે, મારી શું ભૂલ થઈ, મારો શું વાંક છે. એટલે આપણને બધા વિઘ્નો મને દેખાવા, ખરેખર એ વિઘ્નો પહેલાં એનાથી વધારે પ્રબળ હતા, પણ ત્યારે આપણી દ્રષ્ટિ ધૂંધળી હતી એટલે દેખાતા નહોતા. હવે દ્રષ્ટિ શુદ્ધ થઈ, થોડી પવિત્ર થઈ, થોડી સ્થિર થઈ, એટલે આપણને બધા વિઘ્નો દેખાય છે. એટલે હવે જો વિઘ્નો બધા દેખાતા હોય અધ્યાત્મ માર્ગમાં આવ્યા પછી, એટલે હવે આ રસ્તો તો આકરો લાગે કે નહીં, કે કેટલા બધા હર્ડલ વચ્ચે પથરાઓ ને કાંકરાઓ ને કાંટાઓ ને આવતા હોય. એ રસ્તે આપણે દોડીને થોડા જઈ શકીએ, ધીમે ધીમે આમ જાળવીને પગ મૂકીને આમ કરતાં જવું પડે. અને એ માર્ગે જે માણસ આગળ વધે એને વીર કહેવાય કે ન કહેવાય. અને બીજી વસ્તુ, આપણને ખબર હોય કે આ રસ્તો
યુનિવર્સિટી રોડને ટચ થાય છે તો બરાબર છે. મને કાલે જ એવો એક વિચાર આવ્યો હતો. કાલે મારે એક જગ્યાએ ભિક્ષા માટે જવાનું હતું. કોઈ ભિક્ષાનું આમંત્રણ આપે તો જમવા માટે હું સાંજે એક ટાઈમ જાઉં, એટલે અહીંથી છૂટીને જાઉં. ત્યારે મને વિચાર આવ્યો વચ્ચે આ એક બગીચો આવે છે આપણો ને એના પછીનો, એ બગીચા પછી એક સાઈડમાં રસ્તો. મને એમ થયું કે એ રસ્તે આમ જાઉં તો શોર્ટકટ થતું હશે કે નહીં થતું હોય. પછી મને એમ થયું કે ના હવે આપણે આ રસ્તે ગયા નથી, ટાઈમે પહોંચવાનું છે, નહીં ના ક્યાંક ગોટે ચડાવે તો પછી ક્યારે પહોંચીએ, ઉલટાનું મોડું થાય. એમ એવી રીતે આ અધ્યાત્મ માર્ગ જાણીતો નથી, એટલે દીઠે માર્ગે જવું. આપણે એવું કહે છે ને, આપણા દાદીમાં એવું કહેતા દીઠે માર્ગે જવું અને દીઠે માર્ગે આવવું, બીજી માથાકૂટમાં પડવું નહીં. એટલે કાલે પછી હું સીધો જ જે જૂનો જાણીતો રસ્તો હતો એ રસ્તે ગયો. પછી વિચાર એક આવ્યો કે ક્યારેક ફ્રી ટાઈમ હશે ને ત્યારે હું આ રસ્તે હાલીને જોઈ લઈશ કે આ બાજુથી કાંઈ આમ શોર્ટકટ થાય છે ટ્રાફિક વગરનો કે એવું કંઈ થાય છે, તો એ રસ્તો આપણે અપનાવીએ. અમને એક બે વખત ભટજી આમ અલગ અલગ રસ્તેથી અહીંયા લઈ આવેલા, એટલે મને ખ્યાલ છે કે રસ્તા તો 2-3 છે, પણ હવે ક્યાંથી છે એ મને બહુ યાદ ન રહે પાછા. એટલે આ અધ્યાત્મનો માર્ગ છે ને એ પણ એવો જ છે, અજાણ્યો માર્ગ છે. અને માનો કે દરિયામાં જતા હોય કે આકાશમાં જતા હોય તો આકાશમાં કંઈ કેળી ન હોય, પગલાં ન હોય, દરિયામાં કંઈ કેળી હોય. અને પાછા જોરદાર પેલા મોજાઓ આવતા હોય ભયંકર, કંઈ હોડી ડૂબી જાય કંઈ નક્કી નહીં, એટલે બીક પણ લાગતી હોય. પણ જો પેલો હલેસા મારવાળો ખલાસી અનુભવી હોય અને આપણો સુહૃદ હોય તો આપણને બીક લાગે કે ના એ માણસ આપણને ગમે એમ કરીને મંજિલે પહોંચાડશે. ડરવા જેવું નથી, ભલે જરાક થડકો રહે પણ વાંધો ન આવે. તો આ અધ્યાત્મ માર્ગ આવો છે. એટલે સૌથી પહેલી આમાં જરૂર પડે શ્રદ્ધાની. ભગવાન માટે આપણા જે ઈષ્ટ હોય એના માટે આપણે જેની પ્રાપ્તિ કરવાની છે એના માટેની દૃઢ શ્રદ્ધા હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને નહીંતર બહુ જ ફિકર થશે કે હવે શું થશે, અને આ તો આમ કરે છે ને પહેલાં તો આમ કરે. ઘણા વિઘ્નો અમે જોયું છે, થોડાક દિવસ આવે અને પછી અચાનક એવું વિઘ્ન આવી જાય કે સત્સંગમાં જ ન આવી શકે. ત્યારે એ હિંમત કરીને આવવું પડે. મેં પહેલા દિવસે વાત કરી હતી ચંપાબેનની, તમને કદાચ કોઈને યાદ હોય તો. એના દીકરાના લગ્ન હતા તોય એણે ક્લાસ નહોતો છોડ્યો. એનું નામ નિષ્ઠા કહેવાય. આટલી નિષ્ઠા અને શ્રદ્ધાથી જો તમે કરો ને તો આ વસ્તુ આપણને આપણા જીવનમાં ઉતરે. કારણ કે દરિયાની મુસાફરી છે, એમાં કંઈ દોરેલા રસ્તાઓ નથી કે આ રસ્તે જાઓ એટલે એમાં બોર્ડ મારેલું હોય કે કોઈ આગળ ગયું હોય તો અનુભવી આપણને બતાવે, એ ખબર નથી. એટલે પેલું છે ને, માર્ગ છે અજાણ્યો ને મોજા ભયંકર, માર્ગ છે અજાણ્યો ને મોજા ભયંકર, સંસાર સાગર આ તરવો છે દુષ્કર. પણ હવે હોય શાની ફિકર ડૂબવાની, હવે હોય શાની ફિકર ડૂબવાની, કુશળ મરજીવો જ્યાં તરાવી રહ્યો છે, ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભગવાન જ્યારે ખુદ આપણને તરાવી રહ્યો હોય, દોરી રહ્યો હોય, પછી ફિકર શું કરવાની? એટલે એ ફિકર ન કરવા માટે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, શ્રદ્ધાથી પ્રાપ્તિ થશે. શ્રદ્ધા રાખવાની અને દ્રઢ નિશ્ચય રાખવાનો, નિષ્ઠા કે આ એટલે આ જ, બીજું બધું પછી, પહેલાં આ, તો 100% પ્રાપ્તિ થાય. ન થવાનો પ્રશ્ન જ નથી. આપણે એમ થાય કે અરે આખી જિંદગી વહી ગઈ, હવે તો દિવસો થોડા રહ્યા, હવે તો આપણે ક્યાંથી પહોંચીએ. અરે એક ક્ષણમાં, આજે અત્યારે ને અહીં જ જે થવાનું છે થાય, પછીનો કોઈ પ્રશ્ન જ નથી. મેં જ્યારે સંન્યાસ લીધો ને, અમારા એક મિત્ર બાબુભાઈ તલસાણિયા કરીને છે, અત્યારે હયાત જ છે, મિસ્ત્રી છે, સુથાર જ્ઞાતિના છે, પણ કામ મોટર ગેરેજનું કંઈક એ વખતે કરતા, એટલે રિપેરિંગ ને મોટર ગેરેજનું. અને સત્સંગી, અમે રેગ્યુલર અલગ અલગ જગ્યાએ સત્સંગમાં જતા. એમ મારા પૂર્વાશ્રમની વાત કરું. પછી મેં સંન્યાસ લીધો અને મારું અધ્યયન ખૂબ એને ખબર. સંન્યાસ લીધો એટલે પછી મને કે આવ્યા એક દિવસ મળ્યા, મને કે સ્વામીજી તમે તો આટલું અધ્યયન કર્યું છે, હવે તો તમે આમાં ઊંડા ઉતરી ગયા છો, તો હવે અમારે જ કાંઈ આવો ટાઈમ ન હોય. ટૂંકમાં કહી દો ને અમારે શું કરવું, એક વાક્યમાં કહી દો. જો આપણે શોર્ટકટ જતો હોય છે ને કે આટલું બધું આ કોણ કરે, સ્વામીજી એક વાક્યમાં કહી દો ને એટલે કામ પતે. અમે એને વળગીને મંડીએ કરવા. એટલે જનરલી આવું કોઈ પૂછે એટલે આવો અઘરો પ્રશ્ન કહેવાય, આ મૂળ પ્રશ્ન છે. આવું કોઈ પૂછે ને એટલે હું તરત જવાબ ન દઉં. શું કામ ખબર છે? ઘણી વખત આ સિઝનના ફૂલ હોય,
અંદરથી આમ ઉભરો આવ્યો ને પૂછી લીધું, પછી એને યાદ ન હોય કે મેં હું પૂછ્યું હતું. એટલે હું કહું ભાઈ જો આ તો તમે જરા અર્ક જેને કહેવાય સારરૂપ વાત પૂછી છે, એટલે મારે જરા વિચારીને તમને કહેવું પડે. એટલે હું વિચારીને તમને કહીશ, કાલેકને એમ તમને જાણ કરીશ. એટલે બીજા દિવસે મને એમ કે એનો ફોન આવે ને તો હું કહું એમ, તો એનો ફોન ન આવ્યો. એટલે મને એમ જો ભૂલી ગયા, આ ખાલી ઉમળકો જ હતો, ખરેખર નહોતું. ત્રીજા દિવસે ફોન આવ્યો કે સ્વામીજી કાલ મેં રાહ જોઈ, તમારો ફોન ન આવ્યો. મેં કીધું તમારે મને પૂછવાનું હતું ને. તો મને કે હવે તો કયો. મેં કીધું પણ હવે આવી વાત કંઈ ફોન ઉપર થાય, તમે રૂબરૂ આવો એટલે આપણે વાત કરીએ. એટલે કે હાલો હું આવું છું. એ તો આવ્યા. મારે એને કહેવું જ પડે ને કે આટલું બધું આ ન કરવું. મેં અમને ટૂંકમાં એક વાક્યમાં કહી દો અમારે શું કરવું એમ. તમને એમ છે ને કે એક વાક્યમાં કહી દે તો આ બધી લપ કરવી નહીં એમ થાય છે ને. મેં એને કીધું હો, તમને કહું બહુ સરસ મજાનું વાક્ય છે. મેં કીધું એક જ વાક્યમાં તમને કહી દઉં, આટલું કરો એટલે તમે પાર પડી જાઓ. બેઠા પાણી વાણી પીધું. મને કે હવે કયો જલ્દી કે હું રાહ જોઉં. મેં કીધું જુઓ, ન કરવાનું ન કરવું એટલું જ માત્ર કરવું. ન કરવાનું ન કરવું માત્ર એટલું જ કરવું. કરવા જેવું તેની મેળા ઈશ્વરની યોજના પ્રમાણે થાય છે. આપણે બધું ન કરવાનું જ કરીએ છીએ. વિચાર કરજો શું શું ન કરવાનું કરીએ છીએ અને કરવાનું શું કરીએ. કરવાનું તો વિચારે કરવાના નથી કરતા. ખરેખર પરમાત્માના, આત્માના, શાંતિના, સંતોષના એ વિચાર કરવા છે ને. એને બદલે આપણે વિચારે ઉત્પાદના કરીએ છીએ, કામના, ક્રોધના, લોભના, મોહના, મદ માત્સર્ય, આ બધા વિચારો. આપણો વ્યવહાર, આપણી વાણી, આપણું વર્તન શું આપણે કરવા જેવું કરીએ છીએ શું કયો મને. પહેલાં તો એ રાજી થઈ ગયા, હા બસ આટલું જ કરવાનું. મેં કીધું હા. બીજા દિવસે પાછો ફોન આવ્યો. મને કહે સ્વામીજી આ તો બહુ અઘરું છે. મેં તમે એક વાક્યમાં કીધું હતું એટલે હવે એ તો પછી વધારે પાવરની ગોળી દેવી પડે ને. તમે એમ કહો એક જ ઇન્જેક્શનમાં મટી જાય એવું કરો તો મારે ઇન્જેક્શન મોટું લેવું પડે ને. અને ખરેખર આટલું જ છે. ન કરવાનું ન કરવામાં શું તકલીફ છે કયો. કરવાનું કંઈક કરવાનું કે આપણને તો તકલીફ છે. આ રૂમાલ ભલે 10 ગ્રામ વજનનો હોય પણ આમાં એમ છે કે આને ઉપાડવામાં શું છે, આમ પકડીને રાખો 1 મિનિટ 2 મિનિટ 10 મિનિટમાં તો હાથ ફાટવા માંડે. પકડવામાં તકલીફ. આ છોડી દેવાનું તકલીફ છે. આ છોડી દીધેલો જ છે, કાંઈ તકલીફ છે. જે પકડેલું છે એ છોડવામાં કોઈ તકલીફ. એટલે આપણા શાસ્ત્રોમાંય કીધું છે, વેદાંતની અંદર એ કીધું, ઉપનિષદોમાંય કીધું, કૈવલ્ય ઉપનિષદમાં કીધું છે, ત્યાગે નહીં કે અમૃતત્વમાં નશું. એકમાત્ર ત્યાગથી તમને અમરત્વની પ્રાપ્તિ થશે, અમૃતત્વની પ્રાપ્તિ થશે. દેવો અને દાનવોએ ભલે ને પેલું સમુદ્ર મંથન કરીને મરી ગયા, બિચારા હેરાન થઈ ગયા, ત્યારે માંડ અમૃત નીકળ્યું. સૌથી છેલ્લે પહેલાં ઝેર નીકળ્યું ને કેટલું નીકળ્યું અંદર, અને છેલ્લે અમૃત નીકળ્યું. અને આપણે તો એક જ વાક્યમાં ભગવાન આપણને અમૃતતા આપી દે છે. ત્યાગે નહીં કે બસ છોડો, પકડ છોડો. શું છોડવાનું છે? કોઈ વસ્તુ નહીં, પકડ છોડવાની. છોડો એટલે શું બધું ફેંકી દેવું? આ થેલો છે ફેંકી દઉં, છોડી દેવાનું કીધું સ્વામીજીએ? નહીં, આ થેલો મારો છે એ છોડી દો. મારા પણ એમાંથી જવું જોઈએ. આજે છે મજા છે, નથી તોય મજા છે. મળ્યું મજા છે, નથી મળ્યું તોય મજા છે. પણ સ્વામીજી ન મળે તો કેમ મજા હોય? પણ તમે એક વખત કરી તો જુઓ, ખરેખર મજા જ છે. જુઓ, આપણું બાળક, નાનું બાળક હોય, આપણે તો સંસારી માણસો છીએ, એટલા મોટા જ્ઞાની પણ નથી, અને માની લો કે એટલા મોટા સમૃદ્ધ નથી. હાલો, એ બાળક આપણને કેટલું વાલું હોય જ ને. અને એક તો 40-45 વર્ષે ભગવાને દીકરો દીધો હોય, પથ્થર એટલા પૂજા હોય, માનતાઓ કરી હોય, એ કેટલો વાલો હોય આપણને. એનું આપણે અહિત કરીએ. કોઈ દિવસ એને ઠેસ વાગે ને તો મને પીડા થાય ને. તો આપણે બાપ છીએ, જો બાપને આટલી પીડા થાય, ઓલો તો બાપના બાપનોય બાપ છે, એને કેટલું થતું હશે. એ શું કામે આપણું અહિત કરે? અમારા ગુરુજી એવું કહે છે કે ભગવાન છે ને એને કરુણા કરવા સિવાય કાંઈ આવડતું જ નથી. આવો ઠોઠ નિશાળીઓ છે. એને કૃપા કરવા સિવાય કશું નથી આવડતું. એણે જે કંઈ કર્યું છે ને જે કંઈ કરે છે એ માત્ર કલ્યાણ માટે, કૃપા માટે, અનુગ્રહ માટે જ કરે છે. સ્વામીજી કૃપા માટે કરે છે તો અમને તો કૃપા મળતી નથી, અમારા ભાગે તો કંઈ આવતી જ નથી. તો આ કેવી રીતે કૃપા મળે? ભગવાન તો કૃપા કરે છે, અનરાધાર વર્ષે છે, પણ આપણું વાસણ ઊંધું છે. પહેલા દિવસે વાત કરી હતી ને મેં, ઊંધી તપેલી લઈને વરસાદમાં ઊભો રહું તો તપેલી ભરાઈ જાય? અરે ભરાઈ તો ન જાય, કોરી રે હાવ, ટીપું ભીની ન થાય. મારે શું કરવું પડે? પાણી જતું હોય તો મારા પાત્રને સરખું કરવું પડે. અધ્યાત્મ શાસ્ત્રમાં આપણા આ પાત્રને સરખું કરવાનું નામ અભિમુખતા. આપણે અત્યારે સંસારને અભિમુખ છીએ, પરમાત્માને અભિમુખ થવું પડે. આ અભિમુખ થવામાં એમ થાય કે આપણે અભિમુખ થઈ જશું. કરી જુઓ પછી ખબર પડે કેટલી વિશે હો થાય છે. સહેલું નથી.
મેં જ્યારે આ સંન્યાસ લીધો ને ત્યારે મને ઘણાએ કીધું, મને કે સ્વામીજી તમારે ક્યાં છોડ, તમે તો આ સંન્યાસી જેવું તો જીવન, મેં તો બધું છોડી દીધું, સાધના જ કરતો હતો. લગ્ન દાડો ખરખરો પાર્ટી કાંઈ નહીં, વેવાય આવે તો મળવા નહીં જવાનું, કશું જ નહીં. એને મારા ટાઈમે આવે તો મળે, નહીં કાંઈ. હું મારી કુટિયામાં નીચે રૂમ બનાવીને એમાં સાધના કરતો હતો. ઉપર ઘરના બધા લોકો રહેતા હતા, એ આવી મળી જતા રહે, બેસવાવાળા આવે જે કોઈ. એટલે આટલું બધું અઘરું જ, આ બધું છોડવું સહેલું નથી. એટલે કહે છે કે આને વીરતા કહેવાય. આટલા માટે આ બહાદુરી છે. એટલે અહીંયા શું શબ્દ આવ્યો કે આ સેનાના બધા વીરો જ્યારે એકી સાથે શંખ વગાડ્યા ત્યારે એનો ધ્વનિ એવો પ્રબળ થયો કે પૃથ્વીથી આકાશમાં એ ધ્વનિ વ્યાપી ગયો. એટલે આપણે પૃથ્વીથી આકાશ સુધી વ્યાપી ગયો એટલે હું ઘનઘોર અવાજ થયો, આપણે આવું કહીએ. હવે જો આનો એક આધ્યાત્મિક અર્થ છે. ત્યારે તો યુદ્ધ હતું. હવે અત્યારે આપણે શું સમજવું? આપણે જ્યારે આ શરૂઆત કરીને ગીતાજી શીખવાની શરૂઆત કરી, અથવા આજનો દિવસ સમજો ને, આજે આપણે શરૂઆત કરી ત્યારે સૌથી પહેલાં આપણે શંખનાદ કર્યો. તમને ખ્યાલ આવ્યો? કોઈ સાંભળ્યો તો અવાજ? તમે નહોતો સાંભળ્યો એટલે મેં કીધું કે હવાઈ ગયેલો અવાજ નહીં ચાલે. યાદ છે? મેં કીધું ને શ્રી પરમાત્મને નમઃ, આ શંખનાદ થઈ ગયો. શંખનાદ એટલે સ્થૂળ અર્થમાં ભલે પેલો શંખ હોય, શંખનાદ એટલે શરૂઆત. આપણે શરૂઆતમાં પરમાત્માને યાદ કર્યા ને, શંખનાદ થઈ ગયો. પરમાત્માને આવાહન કર્યું, એને આમંત્રણ આપ્યું, ભગવાન અમારા ભેળો રહેજે. આ સાંભળવામાં કોઈ સાયલેન્સર વગરનું સ્કૂટર અહીંથી નીકળે નહીં, નહીંતર કાંઈ સંભળાય નહીં. અચાનક વાવાઝોડું ન ઉપડે. 3 જાતના પ્રોબ્લેમ આવતા હોય છે, આધ્યાત્મિક, આધિદૈવિક, આધિ ભૌતિક. એ આપણે જોયું હતું પહેલા દિવસે. એ એકેય વિઘ્ન અમને નડે નહીં, આવી આપણે પ્રાર્થના કરી. એ શંખનાદ કર્યો. અને એ શંખનાદ કહે છે ક્યાં સુધી વ્યાપી ગયો? ધરતીથી આકાશ સુધી. હવે અહીંયા તો આપણે યુદ્ધમાં નથી, તો એ શંખનાદ શું સમજવાનું? વિવેકની સેના, પાંડવોની સેનાએ શંખનાદ કર્યો, અને એ શંખનાદ સાંભળીને ધૃતરાષ્ટ્રની સેનાના સૈનિકોના હૃદય ચીરાઈ ગયા. પાંડવોની સેના એટલે વિવેકની સેના. આપણી અંદર જે વિવેક હોય ને એ પાંડવો, અને અવિવેક જે છે જેને આપણે મોહ કહીએ, એ અવિવેક, એ કૌરવોની સેના. અવિવેકની સેનામાં કોણ હોય? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા, હિંસા અને એ બધું. અને વિવેકની સેનામાં તમે જોજો, તમે એક વખત કાલે અખતરો કરજો, સવારે ઉઠી અને યાદ રાખજો, જેટલું રહે એટલું, એક કાગળ ને પેન રાખજો કે આપણું કોઈ પણ વર્તન વિવેકાત્મક છે કે આવેગાત્મક છે. આટલું નક્કી કરજો કે અંદરથી આમ ઉભરો આવ્યો ને આપણે કરી નાખ્યું કે બોલી નાખ્યું, કોઈએ કંઈ કીધું ને આપણે સામે સંભળાવી દીધી, 2 ચોપડાવી દીધી, કે પછી વિચાર કરીને કર્યું છે. વિચાર એટલે આમ જોખીને કે આમ કરું તો ફાયદો છે, આમ કરું તો નુકસાન છે, આમ કરીશ તો એને સામેવાળાને હર્ટ થશે કે નહીં, દુઃખ થશે કે નહીં, આવું મારું વર્તન યોગ્ય છે કે નહીં, કે જતું કરું, જવા દો ને, મૂકોને માથા કૂટીને જે કરવું એ કરે, આપણે આપણું કરો, આવું કરીએ એનું નામ વિવેક કહેવાય. આખા દિવસમાં આપણા ભાગ્યે જ ગણ્યા ગાંઠા કાર્યો વિવેકાત્મક હોય, બાકી તો અંદરથી આવેગાત્મક જ હોય. એક ભાઈની દીકરી બહુ લાડકી, એકની એક દીકરી મોટી ઉંમરે લગ્ન થયા, એટલે મોટી ઉંમર જ નહીં પણ ઉંમર થઈ એટલે લગ્ન થયા, અને સાસરે ગઈને સાસરે થોડીક તકલીફ. અત્યારની દીકરીઓને તો હોય જ છે તકલીફ, અને તકલીફનું એ લોકો પાસે એક જ સોલ્યુશન છે. શું? મમ્મી કલાકે ફોન કરે, મમ્મી એના સંસારમાં દિવાસળી મૂકે. આવું જ થતું હોય છે હંમેશા. જો મમ્મીને દીકરીને મમ્મી ફોનથી વાત ન કરે ને તો અત્યારે થતા છૂટાછેડામાંથી 80% બંધ થઈ જાય. 80% છૂટાછેડા ન થાય. અરે બેટા તને આવું કહે છે, અરે કરાતા છે, ચોપડાવી દે સામે 2, પછી શું થાય? હવે દીકરો બિચારો મૂંઝાય, મા પ્રત્યે એના તરફ બોલવું કે પત્ની, કારણ કે ઓલી તો એનું ઘર પરિવાર બધું મૂકીને આવી છે, એટલે એ પણ સહાનુભૂતિને લાયક છે એમ. અને માએ જેણે જન્મ આપ્યો છે, માય જીદે ચડે પછી, કારણ કે સાઠે બુદ્ધિ નાઠે. એ બિચારું એનું બાળપણ આવી ગયું, મોટી ઉંમરના થાય ને એટલે બાળક જેવો સ્વભાવ થઈ જાય, નાની વસ્તુનો દુઃખ લાગે. તમે જોજો આપણા વડીલો વૃદ્ધ, આપણે બધા એમાં જ આવીએ છીએ, જરાક કંઈક આઘું પાછું કરે ને તો આપણને દુઃખ લાગી જાય, બહુ આમ હૃદય આળું થઈ ગયું હોય. હવે એ પરિસ્થિતિમાં ઓલો ભાઈ કેવો પીસાય, પછી શું થાય કે ભાઈ હવે આના કરતાં કાંઈ જુદા થઈ જાઓ, અને જુદા ન થવાતું હોય, પરિસ્થિતિ એવી હોય ઘણી વખત ધંધો ને એ બધું એ ટાઈપનું હોય, તો કે હવે છૂટાછેડા કરો. આવું થાય છે. એક ભાઈને એટલે મેં કીધું કે લાડકી દીકરી હતી ને એને સાસરે થોડી તકલીફ હતી, એટલે મમ્મીને ફોન કરે ને રોવે ને એવું બધું કરે ને એના પપ્પાને સાંજે એના મમ્મી કે હું આજ તારા પપ્પાને વાત કરી છે, એટલે એના પપ્પાને વાત કરી. ભાઈઓનો સ્વભાવ એક તો કામેથી આવ્યો હોય, થાક્યા હોય, મગજ પારો ચડેલો હોય,
અરે એવું કહે છે મારી દીકરીને, લાવ મારી પાસે ફોન, અને ખખડાવી નાખ્યા વેવાઈને. દીકરીને કે આવતી રહે તું અહીંયા, તારો બાપ હજી બેઠો છે એમ. બોલે આવતી રહે. બોલે જેમ તેમ કહી દીધું વેવાઈને, તમે તો આવા છો ને તેવા છો ને એમ ભિખારી છો ને એવું બધું જે કહેવા ન કહેવાનું કહી દીધું. દીકરી આવી ગઈ એટલે એને એમ કે 1-2 દિવસમાં ટાઢું પડી જાય એટલે જમાઈ આવી તેડી જાય. 2 દી 5 દી 15 દી મહિનો રોડને કોઈ બોલાવાય ન આવે. હવે મૂંઝાણા કે હવે શું કરું, આ તો ભારે કરીએ. દીકરી તો પાછી થઈને પણ પાછી આવી એમ. એટલે અરે રે મેં જરાક ખોટું ઉતાવળું પગલું ભરી લીધું, ન બોલવાનું બોલી ગયો. અરે પણ તને કોણે કીધું ન બોલવાનું બોલી ગયું? કારણ કે આપણે પરવશ છીએ. જુઓ, આપણા આવેગો, આપણી અંદરની જે પેલી વૃત્તિ છે ને એની પાસે આપણે પરવશ છીએ. ત્યારે આપણે વિવેક નથી વાપરતા. એ આવેગાત્મક વર્તન થઈ ગયું. એટલે જ્યારે આવેગની સેના હોય ને, ક્રોધ, કામ, જે કાંઈ આપણે કોઈનું અપમાન કરીએ કે જે કાંઈ હિંસા કરીએ, આમ વંદો નીકળો ફટ મારી નાખ્યો, મચ્છર નીકળો ફટ મારી નાખ્યો. અરે ભલા માણસ, જીવ તો બધાય સરખા જ છે ને, તમે મારી શું કામ નાખો છો? એનું નિવારણ થઈ શકે ને, એના ઘણા ઉપાય થઈ શકે. તમે મચ્છરદાની રાખો, બારીઓમાં જાળી ફિટ કરાવી લ્યો, અને બારણા બંધ રાખો. સૂર્યાસ્ત ને સૂર્યોદય વખતે મચ્છરોના ત્રાસથી બચી શકાય. ઘણા બધા એના ઉપાયો હોય છે, પણ એવું નથી કરતા આપણે. તો આવેગાત્મક વર્તન કરી નાખીએ. વિવેકની સેના એટલે પાંડવોની સેના. એ જ્યારે શંખ વગાડે એટલે ઓલા બધા આવેગ બધા થરથરે કે નહીં? ખ્યાલ આવ્યો? અને એ અવાજ ક્યાંથી ક્યાં સુધી ગયો? શું કીધું? પૃથ્વીથી આકાશ સુધી. આપણા શરીરમાં 7 ચક્રો છે. જો સપ્તચક્ર અથવા ષડચક્ર કહેવાય છે. 7મું ચક્ર શરીરમાં નથી, શરીરથી ઉપર એટલે છે. અહીંયા આમ માથે હોય છે, આપણને દેખાય નહીં. ઓરાના હવે તો ફોટા પડાય, ઓરા જુઓ ને તો એમાં દેખાય. તો સૌથી નીચેનું તત્વ છે એ પૃથ્વી તત્વ. આપણા બેઠક પાસે હોય એ એના અધિષ્ઠાતા દેવ ગણપતિજી છે, એ પૃથ્વી તત્વ છે. એમાં વિવેક જાગે અને જો ત્યાંથી આપણી ઉર્જા નીકળે અને ક્યાં સુધી પહોંચે? આ આકાશ તત્વ છે. આકાશ તત્વ સુધી પહોંચે તો બધા હાથે કોઠે દીવા થઈ જાય કે નહીં? ખ્યાલ આવ્યો? તો પેલા જે આસુરી સંપત્તિ હોય એનું શું થાય? એ તો થથરી જાય ને એમ. કામ, ક્રોધ, લોભ, મોહ, ભાગો મુઠ્ઠીઓ વાળી. ના તો વિવેક જાગ્યો. હવે ક્યાંથી કામ? વિવેક જ્યારે આપણને જાગે ત્યારે આપણે ક્રોધ કરીએ, ક્રોધને હળદૂત કરીએ અને શાંતિને વેલકમ કરીએ, એકનું અભિવાદન કરીએ, અનુરોધ કરીએ અને બીજાનો વિરોધ કરીએ. ખ્યાલ આવ્યો? આ વિવેકની સેનાએ શંખ વગાડ્યા એટલે પેલા અવિવેક અથવા આવેગાત્મક જે હતા સૈનિકો, એના હૃદય ચીરાઈ ગયા. અને ક્યાંથી? પહેલું ચક્ર છે આપણું મૂલાધાર ચક્ર એને કહેવાય છે, અને આ સહસ્ત્રસાર કહેવાય છે. તો મૂલાધારથી સહસ્ત્રસાર સુધી એ વિવેકનો અવાજ જો વ્યાપી જાય તો હાથે કોઠે દીવા થઈ જાય. ધીમે ધીમે આપણી ઉર્જાને ઉર્ધ્વ કરવાની. ઉર્ધ્વ રહેતા શિવજી મહારાજને આપણે ઉર્ધ્વ રહેતા કહીએ. રહેતા એટલે ઉર્જા, એની ઓજસ, તેજસ કયો, એ ધીમે ધીમે ઉપર ચડે. એટલે મહત્ત્વની વસ્તુ વિવેક છે. એટલે અહીંયા એ આપણે સમજવાનું હતું. કારણ કે જુઓ, એમ કે ભાઈ આગળ ભગવાન કહેશે ને, અર્જુન ઉઠ ઊભો થાય યુદ્ધ માટે. હવે આપણે અત્યારે ક્યાં યુદ્ધમાં જવાનું છે? તો આપણે આને શું સમજવું? એમ કે ભાઈ આ તો સદાકાળ માટે ઉપયોગી ઉપદેશ છે એમ. તો સદાકાળ માટે અત્યારે આમ ભગવાન એમ કે ઉઠ ઊભો થાય, યુદ્ધ કર, તો મારે ક્યાં યુદ્ધ કરવા જવાનું? જીવનના સંઘર્ષો, યુદ્ધ એટલે સંઘર્ષ, સંઘર્ષનું નામ જ યુદ્ધ છે. આપણા જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ આવે છે ને? આવે છે કે નથી આવતા? ડગલે ને પગલે આવે છે. અરે આજ તો ખાધું પણ કંઈ પહોંચ્યું નહીં. કેવો અંદર મનમાં સંઘર્ષ ચાલે કે હવે શું કરું? પછી કે એક સોડા પી લ્યો સ્વામીજી, પણ હવે જગ્યા હોય તો સોડા પીવું ને. તો એટલું ઓછું, 2 લાડવા ઓછા ખાધા હોત તો સારું હતું, પણ હવે તો સોડા પીવાની એ જગ્યા નથી. હવે શું કરવું? હવે કંઈક ગોળી હોય તો આપો, એકાદી ગોળી ખાઈ ગયા, એથી વધારે જગ્યા નથી. મનમાં કેવી અસમંજસ થાય ને. આજે ઉપવાસ છે, અને જેથી ઉપવાસ હોય ને તેથી તમે નીકળજો બજારે, તમને બધી મીઠાઈની ફરસાણની દુકાનો તેથી જ દેખાય, બાકી બચાવવાર નીકળીએ તો ન દેખાય. કારણ કે મનમાં જે સંઘર્ષ ચાલતો હોય ને એ બહાર અભિવ્યક્ત થાય. જો માણસ અંદર પોતાની સાથે યુદ્ધ ન કરતો હોય ને તો બહાર જગતમાં યુદ્ધ થાય જ નહીં. જગતમાં જેટલા ઝઘડાઓ થાય છે અને જેટલા યુદ્ધ થાય છે એ પહેલાં અંદર થયેલા હોય. અંદર હું મારી જાત સાથે લડું ત્યાર પછી બીજા સાથે હું લડી શકું. તમે જોજો, મારે કોઈને ધૂતકારવો હોય, તિરસ્કાર કરવો હોય તો પહેલાં મનમાં કરવું ને પછી બહાર આવે. કોઈને ગાળ દેવી પહેલાં મનમાં ગાળ આવે, પછી બહાર નીકળે. ગુસ્સો કરવો પહેલાં અંદર થાય, આમ મુઠ્ઠીઓ બિચાઈ જાય, આંખો પડી થઈ જાય, કાનની બૂટ લાલ થઈ જાય, પછી હોફળાવીએ અને પછી એક બે ગુસ્સામાં જેવો ગુસ્સો પહેલાં અહીંયા અંદર થાય. જે માણસ અંદર પોતાની સાથે લડ્યો ન હોય ને એને બહાર લડવાની જરૂર જ ન પડે.
એટલે અહીંયા શાંતિની જરૂર. એટલે આપણે પ્રાપ્ત કરવાનું છે હું શાંતિ કયો, સંતોષ કયો, પરમાત્મા કયો, આત્મતત્વ કયો, મુક્તિ કયો, બધા એક જ વસ્તુના પર્યાયવાચી નામ છે. પરમ શાંતિ, શાંતિ એટલે જેવી રીતે આવે ને જાય એવી નહીં, પરમ સંતોષ, પરિતોષ જેને કહેવાય એવો પરિતોષ, આ વસ્તુની પ્રાપ્તિ કરવાની. એટલે કે છે કે વિવેકની સેના જ્યારે શંખ વગાડે છે ત્યારે પેલા અવિવેકી જે બધા આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ આગળ શબ્દ આવશે. આ વિવેકની સેના એટલે દૈવી સંપત્તિ અને અમાનિત્વમાં દંભિત્વમાં આગળ 8મા અધ્યાયમાં આવશે એ બધું. અને આસુરી સંપત્તિ એનાથી વિરોધમાં અહિંસા એ આ દૈવી સંપત્તિ છે, હિંસા એ આસુરી સંપત્તિ છે. હવે જોજો આપણને શું ગમે છે, હિંસા ગમે છે કે અહિંસા ગમે છે? આપણને તો મનમાં નથી આવતું કે અમે અહિંસા કરી નાખી. બપોરે સૂતા હોય, અત્યારે તો જરા જરા ગરમી શરૂ થઈ ગઈ છે ને, એટલે ઊંઘ જરા આમ સરખી આવે, થોડીક ઠંડી થોડીક ગરમી હોય એટલે સૂઈ જાય. 1 વાગે સૂઈ જાય. ભટજી કેટલા વાગે? 1 વાગે સૂઈ જાઓ? 2 વાગે? હા, 2 વાગે સૂઈ જાય, 4 વાગે ઉઠીએ, 2 કલાક પછી આમ જરા ઊંઘાઈ હોય પણ મોઢું તો ધોવું પડે ને, એટલે ગેંડીમાં ફૂર કરતો નળ ચાલુ કરીએ. હવે ગરમી શરૂ થઈ ગઈ ને એટલે શું થાય કે કીડીઓ જ્યાં ઠંડી જગ્યા હોય ને ત્યાં ભેગી થાય. એમાં 50 કીડીઓથી આપણે ફૂર કરીને ખોલ નાખો, એને તો સુનામી આવી ગઈ ને. હવે એ બધી જ કીડીઓ મરી ગઈ. હવે એના બચાવો ઘરે રાહ જોવે કે મમ્મી હમણાં આવશે. મમ્મી તો આપણે તણાવી નાખ્યા, પણ આપણને ત્યારે એવો અંદર ખટકોય નથી આવતો અંદર કે આપણે કેટલી બધી કીડીઓ મારી નાખી. થાય છે એવું ક્યારે? એવું મનમાંય નથી આવતું એમ. અને આપણે તો સમાધાન શોધી કાઢીએ એમ કે આ જંતુઓ તો બધા મરવા માટે છે ને, આપણે શું છે? આપણે જંતુ નથી. કોઈ નાનું જંતુ, કોઈ મોટું. આપણે એમ કે મોટા છે એટલે જંતુ ન કહેવાય, તો હાથી તો આપણા કરતાં ક્યાંય મોટો છે. એ પ્રાણી નથી કહેતા આપણે? જે પ્રાણ લે એ બધા પ્રાણી. પ્રાણ એટલે શ્વાસોશ્વાસ જેને ચાલતા હોય એ બધાને પ્રાણી. પ્રાણાન એવું વાક્ય છે, હું ભૂલી ગયો. જે પ્રાણની આવન જાવનની ક્રિયા કરતા હોય એ બધા પ્રાણી કહેવાય. અને પ્રાણ નીકળી જાય એટલે એ મળદું થઈ ગયા, પછી જડ થઈ ગયા. ખ્યાલ આવ્યો? તો એ હિંસા આપણને યાદ આવે ત્યારે જો અહિંસા મૂલ્ય છે. અમારા સ્વામીજી તેવું કે જ્યાં સુધી તમારા જીવનમાં પગના નખથી માથાના વાળ સુધી અહિંસા વ્યાપી ન જાય ત્યાં સુધી સમજો કે હજી બહુ વાર છે. આપણે હજી બહુ વાર છે. એક જ મૂલ્ય માત્ર જીવનમાં આવી જાય ને અહિંસાનું, બધું જ આવી ગયું. ખાટલાનો એક પાયો ખેંચી બાકીને આવી જાય કે નહીં? અહિંસા એટલે કોઈને મારી નાખવા એટલું જ અહિંસા નથી, કોઈને મારવા એ પણ અહિંસા છે. મારીએ નહીં અને કોઈને વાણીથી કઠોર શબ્દ કહીએ એ પણ હિંસા છે. કોઈનો ધૂતકાર તિરસ્કાર કરીએ એ પણ હિંસા છે. કોઈનો હક છીનવી લઈએ, ડૂબાવી દઈએ એ પણ હિંસા છે. કોઈ પણ જાતનું દુઃખ કોઈ પણ રીતે પ્રાપ્ત થાય વાણીથી કે વ્યવહારથી એ હિંસા છે. એનાથી નહીં ઊંડું હજી જવાનું. ભાવમાં પણ હિંસા ન આવે, મનમાં વિચારે ન આવે કે આ મરી જાય તો સારું. આવું આપણે ઘણી વાર થાય ને, કોઈને ઝઘડો થયો હોય ને માથાકૂટ હાઈલે જ રાખતી નથી કે હવે આ જાય તો સારું, આવું થઈ જાય ને ઘણી વાર, તો હિંસા થઈ.